નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 શરૂ થવા જઈ રહી છે। તે દ્વિતીય સત્રાંત પરીક્ષાના દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયોમાં આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયનું જે અસાઇનમેન્ટ છે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે। મિત્રો, આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે ને તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે। કેમ? કારણ કે આપણે તે તમારી સ્વાધ્યાયન પોથી, એકમ કસોટીઓ અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્રો છે એમાંથી તૈયાર કરેલા છે અને દરેક વિદ્યાર્થીઓ માટે, વાલીઓ માટે અને શિક્ષકો માટે ઉપયોગી છે। કારણ કે આમાંથી પૂછાય એવા પ્રશ્નો જ આપણે મૂકેલા છે ને એ પણ પાછું બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે। અને આવું તમને અસાઇનમેન્ટ માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ આપણી ચેનલ ઉપર અને આપણી એપ્લિકેશન ઉપર જ જોવા મળશે, બીજે કશે જ તમને જોવા મળવાનું નથી। ચલો, તો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1। નીચે આપેલ ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપો। 3 પ્રશ્ન પૂછવાના છે, કુલ 6 માર્ક્સનો પ્રશ્ન છે। તો જુઓ, અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ, ધ ક્લોથ વોઝ ડર્ટી, હી વેન્ટ ટુ ધ લોન્ડ્રીમેન પ્લીઝ હેલ્પ મી, માય ક્લોથ ઇઝ ડર્ટી, પ્લીઝ વોશ ઇટ ક્લીન। તો એના ઉપરથી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ડીડ ધ માઉસ ફાઇન્ડ, ઉંદરને શું મળ્યું? તો જવાબ આવશે ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ। બીજું, વેર ડીડ ધ માઉસ ગો? તો જવાબ આવશે ધ માઉસ વેન્ટ ટુ ધ લોન્ડ્રી મેન। હાઉ વોઝ ધ ક્લોથ? તો જવાબ આવશે ધ ક્લોઝ વોઝ ડર્ટી। ચાલો, ત્યાર પછી છે બીજો પેરેગ્રાફ, એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, બરાબર? અને એ વાંચી અને એના ઉપરથી જે પ્રશ્નો આપેલા છે એના ઉત્તરો આપણે જોઈએ। તો પહેલો સવાલ, હુ ઇઝ ડુઈંગ મેકઅપ ઓન પ્રિયાસ ફેસ? તો જવાબ આવશે ધ મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ ઓન પ્રિયાસ ફેસ। બીજો સવાલ, વોટ કલર ઇઝ પ્રિયાસ ન્યૂ ડ્રેસ? તો જવાબ આવશે પ્રિયાસ ન્યૂ ડ્રેસ ઇઝ રેડ। What is the dietitian giving Priya? The dietitian is giving Priya fruits and she is taking an apple. ચાલો મિત્રો, તો અહીંયા તમે જે પ્રમાણેના પ્રશ્નો પૂછાઈ શકે ને એ પ્રમાણેના ઘણા બધા પેરેગ્રાફ આપણે અહીંયા મૂકેલા છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારી રીતે તૈયારી અને પ્રેક્ટિસ કરી શકે। અને અહીંયા જે પ્રશ્નો આપણે આપેલા છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે। એક પણ પેરેગ્રાફ અહીંયા તમારે ચૂકવાનો નથી। વિડીયો સ્ટોપ કરીને, પોઝ કરીને તમે આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આ વિડીયો છે એ તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરજો કે જેઓ ધોરણ 5ની અંદર અભ્યાસ કરતા હોય, જેથી કરીને તેઓ પણ આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે, અસાઇનમેન્ટનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે। તો મિત્રો, તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 1ની અંદર જે પેરેગ્રાફ ઉપરથી સવાલ જવાબ છે, તો એ પેરેગ્રાફ ઉપરથી સવાલ જવાબના આપણે અહીંયા 13 પણ વધારે 14-15 જેટલા પેરેગ્રાફ જે છે તે આપણે અહીંયા આપેલા છે, જેથી કરીને બાળકો તેનો ખૂબ જ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે। ચાલો, ત્યાર પછી 16માં તમે જોશો તો આપણને એક ચિત્ર આપ્યું છે અને ચિત્ર ઉપરથી પ્રશ્ન પૂછ્યા છે, જેમ કે હાઉ મેની ચિક્સ કેન યુ સી? તો જવાબ આવશે કેન સી 3 6, એટલે કે વી કેન સી 3 ચિક્સ। ત્યાર પછી છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફ્લાવર્સ? તો જવાબ આવશે ધ ફ્લાવર્સ આર રેડ। વોટ ઇઝ ધ શીપ ડુઈંગ? ધ શીપ ઇઝ જમ્પિંગ અપ હાઈ। હુ ઇઝ રાઇડિંગ ઓન ધ શીપ? તો જવાબ આવશે રેબિટ ઇઝ રાઇડિંગ ઓન અ શીપ। વોટ ડુ યુ લાઇક ઇન ધીસ પિક્ચર? તો આઈ લાઇક ધ ક્યુટ લાફિંગ રેબિટ ઇન ધીસ પિક્ચર। ત્યાર પછી 17માં તમે જોશો તો આપણને સર સંગીત મ્યુઝિક ક્લાસ વિશેની આપણને એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે અને એના ઉપરથી આપણે અહીંયા પ્રશ્નો પૂછેલા છે। ત્યાર પછી 18મો પાછો આપણને જે છે તે પેરેગ્રાફ આપેલો છે। 19માં પાછું તમે જોશો તો આપણને એક નકશો આપવામાં આવેલો છે। 20માં એક વેલકમ નોટ આપેલી છે, બરાબર છે। ત્યાર પછી આવા પ્રશ્નો પણ અહીંયા પૂછાઈ શકે, બરાબર? એટલા માટે જ આપણે અહીંયા આ પ્રમાણેના પ્રશ્નો પણ લીધા છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, રાઇટ ડાઉન, એટલે કે નીચે આપેલ અક્ષર પરથી શરૂ થતું અન્ય એક અર્થસભર શબ્દ લખવાનો છે। એન, તો એન ઉપરથી નેસ્ટ, પી ઉપરથી પેન, ડબલ્યુ પરથી વોટર, એમ પરથી માઉસ, ટી પરથી ટ્રી, એસ પરથી સન, એફ પરથી ફોલો, આર પરથી રેડ, બી પરથી બેટ, એચ પરથી હોપ, આલ પરથી લાફ, સી પરથી ક્લેપ, ડી પરથી ડાન્સ, ઓ પરથી ઓરેન્જ, જી પરથી ગો, બરાબર છે। તો આવી રીતે આ દરેક શબ્દો જે છે તે આપણે આપેલા છે। મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે આપણે ધોરણ 3થી લઈ અને 8 સુધીના દરેક ધોરણના દરેક વિષયના મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર બંને તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે ને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં આવશે। સીધી તમે એની ઝેરોક્સ કરાવી શકશો અને તેનો અભ્યાસ કરી શકશો। અને બીજું કે પ્રશ્નપત્રની સાથે અને અસાઇનમેન્ટની સાથેના જવાબ પણ આપેલા છે, એટલે જવાબ માટે પણ તમારે બીજા કોઈ પણ ચોપડી કે પુસ્તકનો ઉપયોગ કરવાનો નથી। માત્ર અહીંયાથી તમે PDF લેશો અને એનો અભ્યાસ કરશો એટલે પરીક્ષાની અંદર તમને લગભગ
સંપૂર્ણ તૈયારી થઈ જશે, કશું જ ઘટવાનું નથી ને કશું જ બાકી રહેવાનું નથી ને આવું પરફેક્ટ સોલ્યુશન સાથેનું અને પરફેક્ટ બ્લુપ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ તમને પ્રાપ્ત થશે. બીજી કોઈ પણ જગ્યાએ તમને મળવાનું નથી. માટે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આપણી સાથે જોડાઈ જજો, જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તમે સારામાં સારી તૈયારી કરી શકો. તમારી શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે જો તમારે પ્રશ્નપત્ર મેળવવા હોય ને તો એની કિંમત પણ માત્ર 20 રૂપિયા છે. આપણો નંબર છે 7046222254. આ નંબર જે છે તમારા ફોનની અંદર મિત્રો સેવ કરી લેજો, કારણ કે તમારે દ્વિતીય સત્રાંત, પ્રથમ સત્રાંત, અસાઇનમેન્ટ છે કે પછી તમારી સ્વાધ્યાયન પોથીઓ છે, તમારી એકમ કસોટીઓ છે, સ્વાધ્યાય છે, પ્રયોગ પોથીઓ છે, નકશા પોથીઓ છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, દરેકની આ સોલ્યુશનની PDF તમને આ નંબર ઉપરથી ઉપલબ્ધ થવાની છે મિત્રો. તો જરૂરથી આ નંબર સેવ કરી લેજો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. મેચ A with B એન્ડ મેક અ સેન્ટેન્સ ફ્રોમ ધ ટેબલ. ટેબલ પરથી જોડકા જોડી અને વાક્ય બનાવો. ચાલો, તો અહીંયા આપણને જોડકાઓ આપેલા છે, બરાબર. ટેબલ આપેલું છે, તો એના ઉપરથી આપણે જો ગુડની સાથે જોડીશું મોર્નિંગ, સ્ટેન્ડની સાથે અપ, રેઇઝની સાથે યોર હેન્ડ, ઓપનની સાથે ધ ડોર અને કીપ સાથે સાયલેન્સ. ચાલો, ત્યાર પછી બીજું આપણને આપ્યું છે જોડકા જોડવાનું છે. ઓપન ધ ડોર, ડિપોઝિટ ધ મની, સ્ટેન્ડ ઇન અ ક્યુ, ટચ ધ વિન્ડો, ગુડ નાઇટ. ત્યાર પછી ત્રીજું ગો આઉટ, લાફ લાઉડલી, ગુડ મોર્નિંગ, સ્ટેમ્પ યોર રાઇટ લેગ અને શટ ધ ડોર. બરાબર. એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે જોડકા આપણે અહીંયા 5 જેટલા આપેલા છે. એટલા જોડકા તમે કરી લેશો એટલે તમારે લગભગ કશું જ બાકી રહેવાનું નથી. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4. નીચે આપેલ પોસ્ટરનો ઉપયોગ કરી અને કોઈ પણ 5 વાક્ય બનાવો. ચાલો, અહીંયા લોસ્ટ ડોગ વિશેનું પોસ્ટર આપેલું છે. રિવોર્ડ છે ₹5000. ડોગ છે બ્રુનો, 2 year old, લાસ્ટ ઇન સરિતા પાર્ક, ગાંધીધામ ઓન 15th May 2014 ને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. તો એના ઉપરથી તમે જોઈ શકો છો કે આપણે 5 વાક્યો બનાવવાના છે, તો આ પ્રમાણે બનાવી શકીએ. ઓન ધ 15th May, માનસી took her dog for a walk in Sarita Park in Gandhinagar. When they were walking, Bruno saw a cat and started running. Mansi ran after Bruno, but she could not catch him. Oh, Bruno was lost. Now Mansi has made a poster about Bruno, her lost dog. Anyone who finds the dog will get a reward of ₹5000. If you find him, પ્લીઝ કોલ ઓન 999. ત્યાર પછી જુઓ, આર્મી પબ્લિક સ્કૂલ જે છે ને એના વિશેની આપણને નોટિસ આપેલી છે. એને નોટિસ ઉપરથી આપણે 5 વાક્ય બનાવવાના છે. ત્યાર પછી તમે જોશો તો આપણને એક પાર્ક આપેલો છે, બરાબર છે. તો એ પાર્ક જે છે એના ઉપરથી આપણે 5 વાક્યો બનાવવાના છે. ત્યાર પછી ચોથું ચિત્ર તમે જોશો તો અહીંયા કેટલાક બાળકો જે છે તે રમી રહ્યા છે. તો એના વિશે આપણને સ્મોલ ગાર્ડન છે, નાનો બગીચો, એમાં રમી રહ્યા છે. 5મામાં તમે જોશો તો નૃત્ય કલા આ કેન્દ્ર જે છે એનું એક ફોર્મ આપવામાં આવેલું છે. ફોર્મ ઉપરથી આપણે 5 વાક્યો બનાવવાના છે. ત્યાર પછી સુર સંગીત મ્યુઝિક ક્લાસની આપણને પબ્લિસિટી આપેલું છે, માર્કેટિંગ પોસ્ટ આપેલી છે, તો એના ઉપરથી બનાવવાના છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. મેક WH ક્વેશ્ચન વિથ પ્રોપર સેન્ટેન્સ પેટર્ન. વીર ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. તો આપણે અહીંયા મૂકી શકીએ કે હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. જ્યોતિ ડ્રિંક્સ 2 કપ ઓફ ટી. તો અહીંયા લખી શકીએ હુ ડ્રિંક્સ 2 કપ ઓફ ટી. The children are going to school. So where are the children going? There is some milk in the jug. So how much milk is there in the jug? Jaya will come to school next week. So when will Jaya come to school? The children will go for a picnic. So who will go for a picnic? Amit is in the office. So where is Amit? Nisha will draw a rangoli. So what will Nisha draw? Nitin will win 2 prizes. So how many prizes will Nitin win? બરાબર છે. તો આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા શબ્દો આપેલા છે, ઘણા બધા વાક્યો આપેલા છે. દરેક વાક્યો જે છે એને WH ક્વેશ્ચન પ્રમાણે તમારે બનાવવાના છે. દરેક ક્વેશ્ચનનો તમે અભ્યાસ કરી લેજો. વિડીયો પોઝ કરી સ્ટોપ કરીને પણ તમે અભ્યાસ કરી શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની PDF તમે મેળવી લો ને તો એ તમારા માટે બેસ્ટ રહેશે. તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશો, કારણ કે આ બધા મોસ્ટ ટાઈમથી પ્રશ્નો છે અને પરીક્ષામાં પૂછાવાની શક્યતાવાળા છે. આપેલા શબ્દ પરથી વાક્ય બનાવો. જેમ કે ટ્રી, તો ટ્રી પરથી વાક્ય બનશે ધ ટ્રી હેઝ મેની લીવ્સ. એજ્યુકેશન, તો અહીંયા બનશે એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર બ્રાઇટ ફ્યુચર. હાર્ડવર્ક, તો હાર્ડવર્ક લીડ્સ ટુ સક્સેસ. સન, ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ. તો આવી રીતે આમને જેટલા પણ શબ્દો આપેલા છે એના ઉપરથી વાક્યો બનાવવાના છે. તો આપણે જોઈ શકો છો કે મિત્રો 24 જેટલા શબ્દો આપણે આપ્યા છે અને એના વાક્યો પણ દર્શાવ્યા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. યોગ્ય વિકલ્પ વડે સંવાદ પૂર્ણ કરો. તો ગુડ મોર્નિંગ, થેન્ક યુ, વિલ યુ બ્રિંગ અ પોસ્ટ કાર્ડ, આઈ એમ ગોઈંગ ટુ અ પોસ્ટ ઓફિસ, યુ આર વેલકમ. ચાલો, તો અહીંયા સંવાદ પૂર્ણ કરવાનો છે, બરાબર, ડાયલોગ. તો સોનુ સેઝ ગુડ મોર્નિંગ. તો મીના સેઝ વેરી ગુડ મોર્નિંગ. સોનુ સેઝ વેર આર યુ ગોઈંગ.
Meena says, I am going to post office. Sonu says, will you bring a postcard? Meena says, sure, why not? Sonu says, thank you. Meena says, you're welcome. ચાલો તો એવી રીતે અહીંયા બીજો સંવાદ પણ આપણને આપવામાં આવેલો છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી છે સંવાદ 3 આપેલો છે, ત્યાર પછી સંવાદ નંબર 4 આપેલો છે. એવી રીતે તમે જોઈ શકો છો કે તમે સારામાં સારી પ્રેક્ટિસ કરી શકો એટલા માટે થઈ અને આપણે અહીંયા સંવાદ પણ તમને પ્રેક્ટિસ માટે ઘણા બધા આપેલા છે. જો તમે 8મો સંવાદનો અભ્યાસ કરી રહ્યા છો. ત્યાર પછી આ છે સંવાદ નંબર 9, સંવાદ નંબર 10. તો 10 સંવાદો આપણે આપેલા છે. 10 સંવાદ છે ને મોસ્ટ ટાઈમ પીછા કરી લેજો મિત્રો, પરીક્ષાની અંદર જરૂર 10માંથી એક જ હશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. નીચે આપેલા મુદ્દાઓને આધારે 5 વાક્યમાં વર્ણન કરો. તો બિગ, બેન્ચ, બેકબોર્ડ, વિન્ડો, નોટિસ બોર્ડ, ચાર્ટ્સ, લાઇક જેવા શબ્દો આપણને આપેલા છે. તો અવર ક્લાસરૂમ ઇઝ અ બિગ. There are many benches for students to sit on. There is a blackboard in front where the teacher writes. The classroom has a big window that brings in a fresh air and light. There are colorful charts and notice boards on the wall for learning. એવી રીતે તમે જોશો તો આગળ આપણને બીજા એવા ઘણા બધા શબ્દો આપેલા છે, બરાબર ને? શબ્દો ઉપરથી તમારે પેરેગ્રાફ બનાવવાના રહેશે. તો અહીંયા 5 જેટલા પેરેગ્રાફ જે છે તમારે બનાવવાના છે. મિત્રો, વેકેશનનો તમારે એકદમ સદુપયોગ કરવો હોય તો આપણે 2 કોર્સ તમારા માટે બનાવ્યા છે. એક તો વૈદિક ગણિતનો કોર્સ, મેથ્સ એટલે ગણિત, બરાબર, વૈદિક ગણિતનો. એની ફી માત્ર 100 રૂપિયા છે. ત્યાં તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, લસા ગુસા જેવી જે ગાણિતિક ક્રિયાઓ છે ને એ તમે ગણતરીની સેકન્ડોમાં પેન અને કાગળના ઉપયોગ વગર તમારા મગજથી કરી શકશો, માઇન્ડની અંદર, અને એ પણ ગણતરીની સેકન્ડમાં. અને તમારું ગણિત જે છે ને એકદમ સ્ટ્રોંગ અને પાવરફુલ અને મજબૂત બની જવાનું છે મિત્રો. તો તમારે જો મજબૂત, સ્ટ્રોંગ અને પાવરફુલ મેથ્સ તમારું કરવું હોય તો આ વૈદિક મેથ્સનો કોર્સ જે છે ને તે દોસ્તો અવશ્ય કરી લેજો. અને સાથે સાથે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ આપણે લોન્ચ કર્યો છે, જેની કિંમત માત્ર 1499 રૂપિયા છે. વધારે માહિતી માટે તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046222254. આ નંબર તમે તમારા ફોનમાં સેવ કરી લેજો, જેથી કરીને આપણા આવનારા જે અપડેટ્સ છે તેની માહિતી તમને સ્ટેટસની અંદર મળતી રહે. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 5ના એક નવા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના નવા સોલ્યુશન સાથે.